અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે આવેલા પૌરાણિક જૂના ભવનાથ મંદિરે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। અરવલ્લીની ગિરિમાળાઓ અને જળાશયોની વચ્ચે આવેલું આ 5000 વર્ષ જૂનું સ્વયંભૂ શિવલિંગ છે। આ મંદિરની સાથે પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે, જેમાં ચ્યવન ઋષિ અને સુકન્યાની કથાવાળો પ્રખ્યાત ભૃગુકુંડ પણ અહીં જ આવેલો છે। એવું માનવામાં આવે છે કે આ કુંડના જળમાં સ્નાન કરવાથી અને માટી લગાવવાથી ચામડીના તમામ રોગોમાંથી મુક્તિ મળી જાય છે। પ્રથમ સોમવારે અનેક શ્રદ્ધાળુઓ અહીં પહોંચી ભગવાન શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। કુદરતી પાણી અને એની વચ્ચે સ્વયંભૂ ભોલેનાથ ભગવાન ભુવનેશ્વર મહાદેવ બિરાજેલા છે। અહીંયા ભુવનેશ્વર મહાદેવ એટલે તમામ લોકોનું આસ્થાનું કેન્દ્ર। ભુવનેશ્વર મહાદેવ એટલે તમામ લોકોના દુઃખ દર્દ દૂર કરતા મહાદેવ। એક સ્વયંભૂ મહાદેવ એટલે ભુવનેશ્વર મહાદેવ। એમ કહેવાય છે કે વર્ષો પહેલા કાશી નરેશથી લઈ અને આ જંગલની અંદર એના જ્યારે એક ગોવાળ પોતાના ગાય દ્વારા અહીંયા ચારામણ કરવા આવતો હતો, ત્યારે સ્વયંભૂ એ ગાય એ શિવલિંગની ઉપર પોતાનો અભિષેક દૂધની જલધારાથી કરતો હતો। એમ ધીરે ધીરે જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે આ સ્વયંભૂ શિવલિંગ અહીંયા પ્રજા માટે અને સૌના માટે એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે। એ ખૂબ જ ભીડ હોય છે, બધા શ્રદ્ધાળુઓ બધા આવે છે પૂજા કરવા માટે, મંદિરે દર્શન કરવા માટે, અને શિવજીના આશીર્વાદ બધાની પર સરસ છે। આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર શું કહે? પ્રથમ સોમવારે તો ભીડ જ વધારે છે, અને શિવજી ભગવાન બી બધાને આશીર્વાદ આપવા અત્યારે તૈયાર જ છે। આ દાદા સ્વયંભૂ છે અને શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે ઇલવલે પંચરત્નાની ભૃગુ બ્રહ્મા ગદાધર ચતુર્થે કણવનાથન ચ પંચમે ભુવનેશ્વર। ઇલર સ્ટેટના 5 મોટા રત્નો એમાંનું આ 5મું રત્ન એટલે ભગવાન ભુવનેશ્વર દાદાનું મંદિર। અહીંયા ભગવાન હરિ અને હરનો સમન્વય છે। નારાયણ અને શિવ બંને એક જ જગ્યાએ સ્થિત થયેલા છે। અહીંયા મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે। ભગવાન ઉપર દૂધ અને જળ દ્વારા અભિષેક કરવાથી મોટા મોટા રોગોમાંથી પણ મુક્તિ મળે છે।